હેલો ગાઈઝ, અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ફરીથી કોમેડી ધમાલનો વિડીયો, જેની અંદર છે વાયરલ મીમ્સ, વાયરલ રીલ્સ અને વાયરલ શોર્ટ્સનો ખજાનો. જો તમને આવા જ વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો ચાલો, રાહ શેની જુઓ છો, જઈએ સીધા મીમ્સ તરફ. ભાભીજી, વોટ ડુ યુ ડુ? અમે રસોઈ બનાવીએ. સવાર, બપોર, સાંજ, રાત અમે રસોઈ બનાવીએ. મિડ ડે, મિડ વીક, વીકેન્ડ, ઇવન સન્ડે સવારે ઉઠીને અમે રસોઈ જ બનાવીએ. તાવ આવે પહેલાં અમે રસોઈ બનાવતા હોઈએ, તાવ આવે પછી અમે રસોઈ જ બનાવીએ. ઇવન દવા લીધા પહેલાં કે દવા લીધા પછી અમે રસોઈ બનાવીએ. કદાચ રિપોર્ટ કાંઈ પણ આવે, ફેફસા, હોજરી, કિડનીમાં સોજો, તો ડૉક્ટર પાસે જતા પહેલાં રસોઈ બનાવીએ, આવીને રસોઈ બનાવીએ. અને કદાચ અમને હાર્ટ એટેક આવી જાય ને તો એટેક આવ્યા પહેલાં અમે રસોઈ બનાવી લીધી હોય. પછી હોસ્પિટલ જઈએ, 5 દિવસ 6 દિવસ ત્યાં દાખલ થઈએ, પછી આવીને રસોઈ બનાવીએ. લોકો માટે કદાચ હોળી, દિવાળી, દશેરા તહેવાર આવતા હશે, પણ અમે તો ત્યારે રસોઈ જ બનાવીએ. સ્પેશિયલ રસોઈ બનાવીએ, વધારે રસોઈ બનાવીએ. પૂરી, ફાફડા, ચેવડો, જલેબી, સેવ, ગાંઠિયા અમે રસોઈ બનાવીએ. રસોઈ જ બનાવીએ. તમે જમી લ્યો, પછી મારે વાત કરવી છે તમારી યારે. રહેવા દે ને, મને બહુ ભૂખ નથી, મારે નથી જમવું. તારે ઓલી શું વાત કરવી હતી તો કે? કેમ જમવું નથી? મને ભૂખ નથી, બહુ મજા જેવું નથી ને, એટલે તું બે તો કરી. શું વાત કરવી હતી તારે? તમારે છે ને પાર્શ્વન જમવા ટાઈમે વેફર નહીં લઈ દેવાની, પછી જમતો નથી. એટલે તારે આજ કહેવાનું હતું? તો આજ કહેવાનું હતું ને બીજું શું કહેવાનું? એ આ લેતા જાજો, આને જમવું નથી, ખોટું પડ્યું રહે બધુંય. આખી જિંદગી છે ને બેટા બીકમાં જ ગઈ. પેલા માવતરથી, પછી માસ્તરથી, પછી બોસથી, પછી ભગવાનથી, પછી મરવાની બીકથી. બીકમાં ને બીકમાં આખી જિંદગી વહી ગઈ. પત્નીનું નામ તો ન લીધું. ઈ તે બીકમાં જ નથી લીધું. રાજા દશરથે કૈકેયીની વાત માની. રામચંદ્રજીને વનવાસ થયો પણ માયની. સીતાજીની વાત રામે માની. હરણ પાછળ જાવું પડ્યું, રાવણ હારે યુદ્ધ થયું પણ વાત માની. મંદોદરીની વાત રાવણે ન માની. મરવું તો પડ્યું, આજ સુધી હળગે છે. એટલે ભાઈ જો, પતિઓને છે ને મારી નમ્ર વિનંતી છે, જે કઈ નહીં માની લેવું. પોતાની બુદ્ધિ નહીં વાપરવાની. હું કામ ભાઈ ખોટું ટેન્શન લેવાનું, હું કામ તણાવ લેવાનું? માની લેવાનું જે કે નીતર જન્મો જન્મ સુધી મરવું તો પડશે, પણ હળગશો તે. શું ચાલે છે? ટેન્શન છે યાર. કેમ, શું ટેન્શન? કાલ દવાખાને જવાનું છે મારે. કેમ, તબિયત બરાબર નથી? શું થયું? મારી તો બરાબર છે, પણ મારી ઓલી ફ્રેન્ડ નથી, એને બતાવવાનું છે. તો એમાં શું થઈ ગયું? થઈ જશે ને સારું. તમ તારે એમાં ટેન્શન ન લેવાનું હોય. ટેન્શન ક્યાંથી ન લઉં? કાલે જવાનું છે ને હજી સમજાતું નથી ક્યાં કપડાં પહેરવું એમ. ટેન્શન ન લેવાય. ગમે એટલું કહો તોય સાંભળે કોણ? ધરવાનું જ નહીં કાંઈ કાનમાં. અને હજી એક વાત હું કહેતી હતી તમને કે મહાભારત જેવા મોટા યુદ્ધ થતા ને, એમાં એક નિયમ તો હતો. કયો નિયમ? કે સૂર્યાસ્ત પછી યુદ્ધ વિરામ થાય, બાંધવાનું નહીં. આંજ નથી પડી હજી. સાંભળો હવે. ભાઈ મેડમ, તને ઓલી ખબર છે કે નહીં? ભારતની સૌથી ખતરનાક નદી કઈ છે? ખતરનાક નદી? ખતરનાક નદી કઈ છે? કઈ હોય નદી ખબર તને? ભારતની સૌથી ખતરનાક નદી છે ભાવના. કેમ કે ભાવનામાં બધા વહી જાય.
પરશુ, તારે લવ સ્ટોરીની શરૂઆત અને એન્ડિંગ કેમ થયું તું એ તો યાર કે તું મને. છાણા થાપવાના બહાને મને મળવા આવતી હતી. અરે એવું? પછી હાલા મોહબ્બતના દુશ્મનોએ ભેંસ જ વેચી નાખી. जो मिलके रात जागते थे नैना. તમને ખબર મેં ગયા જન્મમાં કઈક ખારા પૂન કર્યા હશે, એવું કેમ? એટલે તો મને તમે મળ્યા. તો મેં હું પાપ કર્યા છે? પરણેલા દેખાવા હાટું અમારે તો બંગડી પહેરવી પડે, ચાંદલો કરવો પડે, સેથો પૂરવો પડે, આ મંગળસૂત્ર પહેરવું પડે. તમારે શું કરવું પડે? અમારા તો મોઢા જ કહી દે. હે મેડમ, આ હિપ્નોટાઇઝ એને શું કહેવાય? લે, તમને એટલે નથી ખબર. કોઈને કંટ્રોલ કરીને પોતાના ઈશારા ઉપર નચાવીએ ને એને હિપ્નોટાઇઝ કહેવાય. અરે જાને ગાંડી, એને તો લગ્ન કહેવાય. હા, મમ્મી, હા. પપ્પા કઈક કહે છે. શું? આવતા જન્મે એને તારી હારે લગ્ન કરવા. તો મારે આવતો જન્મ જ નથી લેવો. નમસ્કાર. તમારી વાઈફને વધારે શું ચલાવવું ગમે છે, સ્કૂટી કે કાર? જીપ. પેલા હું એટલો ઇન્ટેલિજન્ટ હતો કે 10 પ્રકારના અવાજ કાઢી શકતો હતો. પછી લગ્ન થઈ ગયા, હવે પોતાનું નથી નીકળતું. પરશ્વ, રિમોટ ક્યાં છે? અરે મારું નહીં, ટીવી નું. સાંજે આપણે ઓફિસેથી ઘરે આવીએ ને, ઘરે આવતાની સાથે જ પત્નીને એમ કહેવાનું કે ચાલો આપણે મૂવી જોવા જવાનું છે અને હોટલમાં જમીને જ ઘરે પાછા આવશું. તું ફટાફટ તૈયાર થઈ જા, હું 10 જ મિનિટમાં બજારમાંથી આવું. પછી બજારમાં જવાનું અને ફોન કરી દેવાનો સ્વિચ ઓફ. રાત્રે 11 વાગે ઘરે આવવાનું. રાત્રે 11 વાગે ઘરે પહોંચવાનું અને પહોંચીને ફક્ત એટલું જ કહેવાનું કે જમવામાં શું બનાવ્યું. એના પછી પત્ની જે નજરે તમને જોવે ને, શાસ્ત્રોમાં એને જ શિવજીની ત્રીજી આંખ કીધી છે. हम वीडियो बनाते हैं, सुबह दोपहर शाम रात हम वीडियो बनाते हैं. मिड डे, मिड वीक, वीकेंड, इवन संडे सुबह उठकर भी हम वीडियो बनाते हैं. बुखार आने से पहले हम वीडियो बनाते हैं, बुखार आने के बाद भी हम वीडियो बनाते हैं. इवन दवाई लेने से पहले और दवाई लेने के बाद भी हम वीडियो ही बनाते हैं. रिपोर्ट कुछ भी आ जाए, फेफड़े, किडनी, गुर्दे में सूजन, डॉक्टर के पास जाने से पहले हम वीडियो बनाते हैं, आने के बाद भी हम वीडियो ही बनाते हैं. अगर हमें हार्ट अटैक भी आ जाए ना, तो अटैक आने से पहले हम वीडियो बना चुके होते हैं. 4-5 दिन आईसीयू में रहते हैं, वापस आने के बाद फिर से हम वीडियो बनाते हैं. लोगों के लिए होली, दशहरा, दिवाली त्योहार होते होंगे. हम तब भी वीडियो बनाते हैं, ज़्यादा वीडियो बनाते हैं. पूजा, फटाके, रंगोली, हम वीडियो बनाते हैं. उसके बाद हम काम पे जाते हैं. ये क्या है भाई? फिर शाम को घर वापस आने के बाद अगर थोड़ा टाइम मिल जाए तो बीबी के साथ रसोई में थोड़ा हाथ बटाते हैं और कभी कभी खाना भी बना लेते हैं. મિત્રો, 2025નું વર્ષ હમણાં પૂરું થઈ જશે. થોડા દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષ દરમિયાન જો જાણતા અજાણતા મારાથી કોઈનું દિલ દુભાયું હોય ને, તો 2026 માટે તૈયાર રહેજો, क्योंकि ये सिलसिला ऐसे ही जारी रहेगा, कारण के वर्ष बदलाय છે, હું નહીં.